રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ ખડા વાગે 8 સવારના અને અટાણમાં છે ને પંખીને રૂપારો કલર વાલે અને ભેરિયા જેવી રૂપારી ઝાકર આવી ને ટાઢી બોર જેવી એ તો લગભગ ઝાકર કોઈને નહીં નડી હોય અસલની છે ને અહીં આસો આસો મેં ન થતો હોય ને એવી રીતની જાય કોઈ દી વિડીયામાં દેખાય મેઘ અને લગભગ તો મોલ બધા દાણે સડેગા હોય એટલી કંઈ નડે બળે નહીં કોઈ જીરું ન હોય એમાં વરે કારીઓ બારીઓ આવે જાય અને ઠાવકી જ છે હુજણું નહોતું થયું ને મોરની તો ઝાકર આવી ઉઠ્યા એ પછી આવી એટલે અમે તો 5 વાગે ઉઠીએ એ પછી લગભગ 100 વાગ્યાથી ચાલુ થઈ ઝાકર આવવાની આજ 100 વાગ્યા પછીથી ને એવી રીતે વાતાવરણ એવું રૂપારું થયું ને માટીની સુગંધ આવે કે હમણાં હે ને આવી નહોતી ઝાકર અને ધૂળમાં પાણીની સાટા પડે ને એટલી સુગંધ સુપર આવે અને એકદમની ઝાકર કાળું ડિબાંગ જેવું થઈ ગયું હુજતું એક આપણા મોં હુજે ખાલી બાકી 8 વાગ્યા ને તો એ જતા કેટલાક વાગ્યા સુધી રહીએ ને વધતી જાય ઘટતી નથી અને હાલો આપણે અહીંયા ઢોરનું કામ કરવાનું છે ને આકોર પડ્યા ખાટલા આપણા એ પણ ધુહા ઉપાડવાના છે અને પાડળીઓ કરો મારી વાટ જોઈને ઊભી કે નિરણ કરે પણ વારસોર થાય ને પછી નિરણ થાય એની તો આકોર તો બધું હાંજી જ વાર્યું હતું નકર તો હવારી બધું પૂગ ન થાય અને પાંદડું તો ખરે ને કે વાત જાય ઢગલા ને ઢગલા પાંદડાના ઉકળો પાંદડાનો અડધો જ ભરાઈ ગયા હમણાં આકોર આપણા ધાણા આવતા ને ખાલી થઈ ગયા અને ઘવાઈ પાછા કટરમાં વઢાઈ ગયા પણ એ હે ને એ હુજળું થાય ને જરીક તોકીકામાં દેખાડીએ ઘઉં થોડાક કાઢ્યા અને હજે ઘવાઈ ઘણા બધા કાઢવાના બાકી પડ્યા અને ધાણી પણ હજે કાઢવાની છે ઘણી એટલે હજે અડધાથી જાજું હે એ પડ્યું કાઢવાનું ને અડધું જાજું આપણે કાઢી લીધું તો એવું બધું હાલે વારા ફેરતું એક વાહુ મગુનો ઓરવણા લે એટલે એ બધું કામ ધીરું ધીરું વાહામર ચાલુ હે ને અટાણમાં હે ઢોરનું કામ કાંઈ ફૂલ આજ તક કી કહું લે વિડીયો ખબર નહીં ઝાકર આવીને તે લેવાઈ ગયો નકર અટાણમાં તો બુર પરવાર જ ન હોય અને લકીભાઈ હુવેગા આપણા તો હાલો એક સડી જાય કંઈ નહીં આપણે હે ને બીજા દીની સવાર થઈ ગઈ સવારે થઈ 12 થઈ ગયા એટલે બપોર થવા આવ્યા બીજો દી આવે ગયો કાલે વિડીયો નહોતો શૂટ થયો કે પરવાર જ ન જોડી અને પછી થઈ જાય બપોર એટલે કંઈ ઉકલે નહીં પછી ઉકેલે આવે ને ઘડી તો કામ બપોર તડીકો થાય ને એટલે સવારમાં તો ફટાફટ છોકરા જાય ને એટલે હારામણો જ લેવો પડે પાંદડું ખાઈએ ને એટલે વાર જવા દો અને હોરી આપણે આવે નજીક એટલે એ છે ને હોરીનું થોડું રાંધવા માંડીએ પરવાર તો ન જડે પણ બપોરીને હાંજીને થોડું કરીએ ને તો હાંજી મેળ ન આવે છોકરા ઘે નિહારીથી આવે ને થાય ત્યાં પહેલાં ગણેવા હોય થોડુંક અડબતોડ હોય ને હાંજી પછી એને વહેલા હોરાવવા પડે એટલે અટાણમાં છે ને 12 વાગ્યા હજે રોટલા તો બાકી છે પણ જો રોટલા ઘડે લે ને તો પછી આરખ થઈ જાય એ આજે કંઈ થેપલાનો વારો લીધો હોરી આવે થોડુંક નવીન થોડુંક કરીએ છોકરા ભાટો ને એની ભાવે ખરી એ અટાણમાં બપોરની 12 વાગે કાંઈ માખી હું લોહી કીધું ને એને વાત જવા દો એ એટલા વણવાના હે ગર્યા થેપલા અને વણે થપ્પો મારી દીધો બહુ અતિ જાજાય નહીં ને બહુ થોડાય નહીં માપી કરીએ ને તો પાછા ભાવે ને તાજા પાછા અહીં તો ઓરી ગઈ કંઈ ન હોય આપણે તો મન થાય તાર બનાવી લઈએ એક તો હેને વણવામાં બહુ વાર લાગે કેમ કે હેને કડક થઈ જાય લોટ ઘડીકમાં આપણે સાદો રોટલીનો લોટ હોય ને એવી રીતે ઈવીઓની બહુ ન રહીએ હવે ઘડીક થાય ને તો હવે કડક થઈ જાય ને ઓલી કરની તેલનું મૂકી દીધું એવું કાં વણાઈ જાય ને એટલે ફટાફટ તરે નાખા અને આને હાથ પડિયા ઝીણકું કે જણ ગુણનું હે રૂપારા હાથ પડા આસા કરીએ ને માપી બહુ જાડાના આસાની તો અસર ના થાય ગરવાનું પાણી ને આપણે વરિયાળી ને તેલનું મૂળ બસ બીજું તો કંઈ હોય નહીં અને ઘઉંનો તાજો લોટ નવા ઘઉંનો વિડીયો આજ અટાણે લે હા કરે ને પછી આજ તો વિચાર છે કે લેવો પણ પછી કામને વાહે હે ને કંઈ પરવાર ને જડતી એટલે એવું હે તો હાલો એ કાંઈથી વણા હે નહીં અને વિડીયો નહીં ઉતરે તો બે કામ ભેરા નહીં થાય તો પહેલાં હું હે ને બનાવેલા અને પછી તરીને તાર પાછો વિડીયો લે હાલો આપણે વણાઈ ગયા હોય તો ધીરે ધીરે તરવા બનજો આમાં તરતાંય ધીરે ગેસની વાર લાગે અને વણતાંય પણ વાર લાગે હાથ પડવું રોટલી કરીએ ને એવી રીતે વણવા પડે જા હાથ પડા કરીએ આપણે હજે ત્યાં હોરીને આ પેલું હે રંધો હજે ત્યાં જીટાયાની ભાઈ છે ને એ આપણે બનાવી આપણે તો હાલે બધું એના ઉપર આધાર રાખે અને ભાવે થોડું બનાવી દે ટાઈમ ત્યાં ન હોય મૂળ
પણ એવો એના હાટું થઈને થોડું થોડું કાંઈ બનાવીએ ને તહેવાર હોય તો છોકરાને તો આપણે કરી દેવું પડે. ટાબરિયા હોય તે ને પાછું એની ભાવે જ કરીએ. ત્યાં જ પૂછી લીધું તો મેં કહું કાં તમારે ખાવું ત્યાં આજ તો ગયા થેપલાનું બોલ્યા. પછી કાલે વળે બીજો કંઈક પૂછે પાછો રવિવાર આવે ને આજ છે ગુરુવાર એટલે રવિવારે તો પાછું કંઈ બને નહીં કેમ કે હોરીને એકલે દી તો હે ને રજા રવિવાર આવે એટલે ઓરિંદીની એની રજા છે એટલે તે દુઈ કંઈ નહીં બને શકે. તહેવારને દી તો ન બનાવવાનું હોય. અમારા ઉપર આપણે હે ને સોડવેલીએ ધીરે કેસી કરીએ ને તો બહુ જ મસ્તીમાં સોડે. અને આ પર વણે થપ્પો કરી લીધો રૂપારો. પડા કર્યા ને તોય પણ બધા એવું છે ને દડા જેવા થાય. મોણું નાખીએ ને તેલનું તો બહુ મસ્ત બને. અને તેલ હોય માપી નાખ્યું કારણ કે પછી આ તરલ તેલ હોય ને એ પાછું ઉપયોગમાં ન લેવાય. એ પછી ભીહોના હિંગડા માખવામાં અને કાં તો ભીહોને બગાવવું બેમાં કાંઈ આવે. અને પછી પાડ્યું ન કર ખાણમાં પીવરાવી દઈએ તોય આવે. બાકી ખાવામાં તેલ પાછું એનો ઉપયોગ ન કરાય. વાસેલ કહીએ આપણે નથી કહેતા વાસવામાં આવે ને એ કીધું. ફાઇનલી બનાવ્યા આપણા ઘરવાળા થેપલા. આ બાજુ આપણે બને વઘારેલ ખીચડી. આ કરો ખીચડી કરી લીધી ને આ કરો વઘારેલ કરવાની છે. પાલકની ભાજી, રોટલા, પરોઠા ઘણું બધું. સવારે નાસ્તો બને છોકરાનું ટિફિન એમાંય પણ ઘણું બધું બનાવીએ એટલે પછી ખામતું થઈ જાય એટલે એવું બધું છે. તો મસ્ત ખીચડી કરી નાખીએ. વાગે દોઢ અને આપણે રસોઈ બસે બનાવી લીધી. મસ્ત મજાના લુગડા બુગડા ધોહાન તડકાન તો હવે અને ફૂલ તડકો પડે ને તે અસલ હૂકવે નાખ્યા. અને આ બાજુ છે આપણા ઘઉં અસલના વરલાને હેઠ મૂકી દીધા કે હે ને આપણે ખુલ્લે તાર બજાર મતલબ કે વેપારી નહીં પણ આપણે આ માંડવીનું જેવી રીતના હતું ને યાર્ડમાં નાખવાનું એ યાર્ડું ખુલે અને તાર પછી મેળવે તો પછી આમાં કંઈક ભેગું થાય. અને હજી ત્યાં 18 વીઘાના હજી કાઢવાના હે. આ તો થોડાક છે 8-9 વીઘાના એ છે કદાચ એટલે આ કાઢી લીધા ને હજી 18 વીઘાના બાકી છે કાઢવાના. તે પાસતરા છે તે એ બાકી છે અને હજી 21 વીઘાના ધાણા કાઢવાના બાકી છે. એટલે હજી તો અડધુંથી વધારે માલ કાઢવાનો પડ્યો. અને મગઈ અસર ઉગી ગયા અને ઓરવાઈ ગયા વાડીના. જે મોટા ખેતરમાં થોડાક છે ને ધાણી નીકળી જાય ને કંઈક ખેતર થોડુંક ખાલી થાય તો પછી ના નિરાયથી ખેડખાડ કરે અને પછી ના નિરાયથી વાવવાનો મેળ આવે. તો આ આપણા ઘઉં છે ને પાંદડા અહીં કહે કે વાહો જ નહીં મૂકા. સવારે એટલું પાંદડું ભેરું કર્યું એટલું વાર્યું તોય પણ પાંદડા છે ને ખરીવાનું બંધ નથી થતા. કે ઝાડવા જેવા ઝીંઝરા જેવા થતા. આપણી જે શો આવે ને ટીવીમાં મોબાઈલોમાં એવા ઝાડવા રૂપારા લાગે પણ પાંદડા વારવા પડે ને એ ગમતા નથી. અને પાડળિયું માર્યું ખાવા માંડ્યું આથી નીકળીએ ને એટલે હું બંધ જ ન કરે. થોડુંક એના હાટું મારે રાખવું પડે. જરાક હોય ને રાખે ત્યાં તો પછી નાખવા થાય. તગારા મગોટા હે પણ ટૂંક બંધ જ નથી કરતી હતી. મેં તો પૂરો સોડે નાખી દીધો ને અંદર વાર્યું પાડ્યું નહીં પણ નિરણ થઈ ગઈ. તો આવું બધું હે ને પાંદડા ફૂલ ખરીએ એટલે હે ને વારવામાંથી જ પરવારને જડતી વારવામાં જ ટાણું અડધું વીયું જાય. વારે લઈએ ને તો હાથની રોગું સડે જાય એટલે થાકી જઈએ. કામ આવી હાર એકલે અહીંથી ડૂકે નહીં ઘડીકમાં પાછું હોરી આવે થોડું ઘણું કંઈક રંધો બંધો પઈ કર્યો ત્યાં જ તે ગળા થેપલા કર્યા એક કાંઈ કંઈક. અને હજે પાછું ટાયાઓની પૂછાઈને કંઈક કર્યું નવી લાડવા ભાવે એની સેવડો ભાવે તે 2-3 વસ્તુ બનાવવાનો વિચાર છે. તો હાલો પછી કાલે બનાવીશું અને પાછા મળીએ આગળના વિડીયોમાં. તો અમારા વિડીયો ગમતા હોય તો મસ્ત મજાનું લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.